જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વ્યતિપાત એ યમરાજાને પ્રસન્નતા પ્રાપ્ત કરનાર પર્વ છે. તેમાં પુરુષોત્તમ મહિનામાં આવતો વ્યતિપાત અધિક ફળદાયી છે. આ વ્યતિપાત યોગની કથા વારા ભગવાને પૃથ્વીને સંભળાવી હતી. નારદીય પુરાણમાં પણ વ્યતિપાત વ્રતની કથા આપેલી છે. એક સમયની વાત છે. ચંદ્રમાં કોણ જાણે શું સૂઝ્યું કે તેણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું. આથી સૂર્ય મિત્ર ભાવે તેને આવું અયોગ્ય કાર્ય ન કરવાની સલાહ આપી. ચંદ્રમાને સલાહ રૂચી નહીં અને તેણે સૂર્યને સામે કોપ દ્રષ્ટિથી જોયું. સૂર્ય પણ ક્રોધે ભરાયા અને તેને ચંદ્ર તરફ કોપ દ્રષ્ટિથી કરી. બંનેની કોપ દ્રષ્ટિથી એક થતાં ત્યાં એક પ્રચંડમય બિહામણો પુરુષ ઉત્પન્ન થયો. એવો ભયંકર પુરુષ કે તેના જોતાં જ ગાત્ર ગળી જાય. એને 8 આંખો અને 18 હાથ હતા. તેનું ફાટેલું મુખ જોતાં એમ જ લાગે કે જગત ગળી જવા માંગે છે કે શું. તે અટ્ટહાસ્ય કરતાં બોલ્યા, જગતને ગળી જવા માટે હું ઉત્પન્ન થયો છું. સૂર્ય અને ચંદ્ર તેને તેમ કરતાં અટકાવી કહેવા લાગ્યા, પહેલાં અમારું કહેવું બરાબર સાંભળ, પછી તારે કરવું હોય તે કરજે. જો અમે બંનેની કોપ દ્રષ્ટિથી પ્રગટ થયો છે માટે તારું નામ વ્યતિપાત રહેશે. તું યોગોની રાજા ગણાઈશ, પરંતુ તારો યોગ 27 દિવસે આવશે. તારા સમય દરમિયાન સ્નાન, વ્રત, હવન અને દાન કરવામાં આવશે તો તે અત્યંત ફળદાયી બનશે. તારું પૂજન કરનાર પુરુષ ધન્યવાન, પુત્રવાન, આયુષ્યવાન બનશે અને વ્રત કરનાર સ્ત્રીઓ ચૂડી ચાંદલો અખંડ રહેશે. તેને સુખ સાંપડશે. વચમાં વ્યતિપાત બોલી ઉઠ્યો, એ બધું તો ઠીક, પરંતુ મને ભૂખ અને ક્રોધ બંને પીડે છે. તેનું શું કરવું? સૂર્ય ચંદ્ર કહે, ભોજનમાં તારે દાન ખાવાનું છે. તારા સમયકાળ દરમિયાન ભાવિકો જેને દાન ધર્મ કરે તો તે તારે ખાવાનું, અને જે માણસ કંઈ પણ પુણ્યદાન ન કરે તેઓના ઉપર તારે ક્રોધ વરસાવો. જેને દાન કરનારને ભોજન કરાવ્યું છે એમ સમજીને એમના ઉપર તું પ્રસન્ન રહેજે, અને જેણે પુણ્યદાન કર્યા નથી તેણે તને ભૂખ્યો રાખ્યો છે એમ સમજીને તેના ઉપર તું ક્રોધ વરસાવજે. વ્યતિપાતને આ સાંભળી સંતોષ થયો અને તે પોતાના જન્મદાતા સૂર્ય ચંદ્રને નમન કરી ત્યાંથી જતો રહ્યો. બસ તે દિવસથી વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે. વર્ષમાં 13 વ્યતિપાત પર્વમાં વ્રત કરીને 14મું વ્યતિપાત પર્વ ઉજવવાથી વ્રતની પૂર્ણાહુતિ થઈ કહેવાય. ભાવિકે વ્યતિપાત પર્વના દિવસે પ્રાતકાળે સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરવું અને એ દિવસે ઉપવાસ કરવો તેમજ યથાશક્તિ દાન દેવું. સુપાત્રને ધાન્ય કે સોનું આપ્યું હોય તો તે અક્ષય થાય છે. જો ફળ દેવા હોય તો શ્રીફળ, કેળા, ફણસ કે ઋતુના ફળ ગણીને 13 આપવા. દાન જો શ્રદ્ધાપૂર્વક દક્ષિણા સહિત કરેલું હોય તો તે મહાદોષો મટાડે છે. રાજા યુધિષ્ઠિરે એક વેળા માર્કંડેય મુનિને પૂછ્યું, યમદંડમાંથી છોડાવનાર કયું વ્રત છે? માર્કંડેય મુનિએ વ્યતિપાત વ્રતનો મહિમા સમજાવ્યો અને કહ્યું કે આ વ્રત કરનારને સુખ સાંપડે છે અને મુક્તિ મળે છે. વળી તે પાપનાશક છે. અરે, આ દિવસે કરેલા શુભ અશુભ કર્મો માનવીના ભાગ્યને પણ ફેરવી દે છે. યુધિષ્ઠિર રાજાએ કહ્યું, આ વ્રત કોણે કરેલું અને તેનું ફળ શું મળેલું? માર્કંડેય મુનિએ કહ્યું, પૂર્વ એક રાજાએ વ્રત કર્યું હતું. આ રાજાનું નામ હતું હર્યશ્વ. તેણે વ્રત કર્યું અને એક ભૂંડ ઉપર દયા આવવાથી વ્રતનું ફળ તેણે ભૂંડને આપી દીધું હતું. વાત એમ છે કે પૂર્વ ધનમાં લુપ્ત બનેલા એક વૈશ્ય એવો કંજૂસ હતો કે કદીએ ધર્મની વાતો ન સાંભળતો, ધર્મ કરતો નહીં કે ના દાન કરતો. તેનું મન તો ગમે તે રસ્તે લક્ષ્મીનો વધારો કરવામાં લાગેલું હતું. પૈસો મારો પરમેશ્વર તે તેનો મંત્ર હતો. એક દિવસ વ્યતિપાત પર્વ હતું અને વૈશ્ય જમી પરવારી પોતાની દુકાને આવી ગાદી પર આંગળીના વેઢા ગણતો બેઠો હતો. એવામાં એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષાર્થે દુકાને આગળ આવીને ઊભો રહ્યો. બ્રાહ્મણે કરગરીને કહેવા લાગ્યો, શેઠજી, 1 ટક રોટલો અને તેટલો લોટ આપો. અગર લાવવા માટે પૈસા આપો. મારાથી ભૂખ નથી રહેવાતી. તેણે વારંવાર આમ કહ્યું, પણ ધનના પૂજારી વૈશ્યએ કાંઈ ગણકાર્યું નહીં અને ગુસ્સે થઈને તેને કાઢી મૂક્યો. બ્રાહ્મણ પાછો ત્યાં આવી ઊભો રહી ગયો અને આજીજી કરી કહેવા લાગ્યો, શેઠજી, નાણું મળશે પણ ટાણું નહીં મળે. આજે વ્યતિપાત પર્વ છે. આજે તમે થોડું દાન કરશો તો પણ તેનું ફળ અધિક મળશે. ભગવાને તમને ઘણું આપ્યું છે. મને આપશો તો મારા પર દયા કરી મને લોટ આપો. પ્રભુ તમારું કલ્યાણ કરશે. આ વખતે વૈશ્ય એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તેણે માણસો મારફત ધક્કા મરાવી બ્રાહ્મણને હાંકી કાઢવા માંડ્યો. આથી બ્રાહ્મણનો ક્રોધ ભભકી ઉઠ્યો. તેણે જતાં જતાં વૈશ્યને શ્રાપ આપ્યો કે મારું મન બળતું રાખ્યું છે, મારી આશાને પૂર્ણ કરી નથી, માટે તું ભૂંડ થઈને અરણ્યમાં બળતો ઝડતો ફર્યા કરજે. જ્યારે કોઈ આવીને તને વ્યતિપાતનું ફળ આપશે ત્યારે જ તારા બળતા અંગમાં ટાઢક થશે. આટલું કહી બ્રાહ્મણ ચાલ્યો ગયો. હવે જ વૈશ્યની આંખ ઉઘડી. તેને બહુ પસ્તાવો થવા લાગ્યો. તે દોડીને બ્રાહ્મણ પાસે ગયો અને તેના પગે પડીને માફી માંગી અને કહ્યું, હે વિપ્રદેવ, આપે શ્રાપ દીધો તે મિથ્યા થવાનો નથી, તો હવે તેમાંથી મુક્તિ મેળવવાનો સમય ક્યારે આવશે? બ્રાહ્મણે કહ્યું, વ્યતિપાતના પુણ્ય દાન કર્યું નહીં અને પાપ કર્મ કર્યું, તેથી વ્યતિપાતમાં પુણ્ય મેળવવાથી તું શ્રાપ મુક્ત થઈશ.
થોડા જ દિવસો પછી વૈશ્યનું મૃત્યુ થયું અને તે ભૂંડના દેહ પામી એક જળાશય વગરના ઉજ્જવળ જંગલમાં આમ તેમ અથડાવા લાગ્યો. એક વેળા વનમાં દાવાનળ પ્રગટ્યો અને તેમાં ભૂંડનું મોઢું, પેટ, પગ વગેરે અંગો બળી ગયા. ભૂંડની પીડાનો પાર ન હતો. અપાર વેદના થતી હતી, રહેવાતું ન હતું અને સહેવાતું પણ ન હતું. એવામાં હયશ્વ રાજા જે શિકારે નીકળેલો તે આકસ્મિક આ જંગલમાં આવી ચડ્યો અને તેને દુઃખથી પીડાતા બળેલા આ ભૂંડને જોયું. રાજાને તેના પર દયા આવી એટલે પૂછ્યું, હે ભૂંડ, તું આટલું બધું દુઃખથી પીડાય છે એટલે લાગે છે કે તે પૂર્વજન્મમાં કોઈ મહાપાપ કરેલું હોવું જોઈએ. ભૂંડની વાચા થઈ. તેણે પૂર્વજન્મમાં વૈશ્યના દેહ વ્યતિપાત પર્વમાં એક બ્રાહ્મણને ધુતકારી કાઢ્યો એટલે તેણે શ્રાપ આપ્યો. તે બધી વાત રાજાને કહી અને વધુમાં જણાવ્યું, હે રાજન, બ્રાહ્મણના શ્રાપ મુજબ આ ભાવમાં હું ભૂંડ રૂપે બળેલી હાલતમાં પીડાઉં છું, પરંતુ આજે મારા શ્રાપની મુક્તિ થશે, કારણ કે આપે વ્યતિપાત વ્રત કરેલું છે, તો તેના દાન અને ઉપવાસનું ફળ મને અર્પણ કરી મારો ઉદ્ધાર કરો. દયાળુ રાજાએ એ જ વેળાએ હાથમાં જળ લઈ વ્રતનું બધું ફળ ભૂંડને આપી દેવાનો સંકલ્પ કર્યો અને હાથમાંનું જળ ભૂંડના ઉપર છાંટ્યું કે તરત જ તે પૂર્વજન્મનો વૈશ્યના આ જન્મનો ભૂંડ દેહમાંથી મુક્ત થઈ દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગમાં સચર્યો. આ વ્રત કરનાર વ્યતિપાતના દિવસે પ્રાતકાળે ઉઠી વિષ્ણુનું ધ્યાન ધરી જળાશયે જઈ પંચદ્રવ્યથી સ્નાન કરવું. પછી સર્વ મનોકામના પૂર્ણ કરનારા વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ વ્યતિપાતની મૂર્તિની વિધિ સહિત પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવાનું ઘણું મહાત્મ્ય છે. આ દિવસે પોતાની શક્તિ મુજબ દાન કરવું. વ્યતિપાતના દિવસે 1 ચણોઠી જેટલું પણ સોનું બ્રાહ્મણને આપ્યું હોય તો તે અનેક ગણું વધી જાય છે. શ્રવણદાનથી વિષ્ણુ પ્રસન્ન થાય છે. માટે શક્તિ હોય તો વ્રત કરનારે શ્રવણદાનનું કરવું. આ દિવસે દાનમાં વસ્ત્ર, ધાન્ય, તલ કે સુવર્ણ આપ્યું હોય તો તે અક્ષય થાય છે. આ વ્રતમાં 13ની સંખ્યાનું મહત્ત્વ ઘણું છે. માટે વ્રત કરનારે કેળા, દ્રાક્ષ, શ્રીફળ, ખજૂર કે ઋતુના ફળ 13 નંગ ગણીને દાનમાં દેવા. અમાવસ્યાના દિવસે દાન આપ્યું હોય તો 7 ગણું પુણ્ય થાય છે. ક્ષય તિથિએ આપવાથી 1000 ગણું, વિશ્વકાલમાં 1,00,000 ગણું અને વ્યતિપાત પર્વમાં દાન દેવાથી અનંત ગણું પુણ્ય મળે છે. વ્યતિપાત વ્રતની કથા સાંભળે જે જન, સ્નાન દાન કરશે વળી યમરાજા રહે પ્રસન્ન. વ્યતિપાતના વ્રતનો અને દાનનો પ્રભાવ ઘણો છે. તેમાંય પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્યતિપાત વ્રતનો અધિક ફળદાયી છે. આ વર્ષે પુરુષોત્તમ માસમાં વ્યતિપાત યોગ તારીખ 27મી મે બુધવારે છે અને આ દિવસે કમલા એકાદશી પણ છે. તેથી આ દિવસે કરેલું વ્રત, દાન, પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે. તો આશા કરીશ કે આપ સર્વ ભક્તો આ પુરુષોત્તમ માસમાં આ દિવસે વિશેષ પૂજા પાઠ, ધર્મ, ધ્યાન, દાન, પુણ્ય કરશો અને બીજાને પણ આ વ્યતિપાત યોગનું મહત્ત્વ સમજાવશો. જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન.